નમસ્તે મિત્રો, મારું નામ પ્રોફેસર ગિરીશ સી પંચાલ. હું વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર વિષયમાં ફરજ બજાવું છું. મિત્રો, આપણે આજે અહીંયા જીટીયુ ખાતે સેમેસ્ટર 3માં ડિગ્રી એન્જિનિયરિંગ ખાતે ચાલતો અભ્યાસક્રમ પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ એટલે કે સંભાવના અને આંકડાશાસ્ત્ર એનો અભ્યાસ કરી રહ્યા છીએ. જે યુનિટ 2 જે છે એ છે સ્પેશિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે કેટલાક સંભાવના વિતરણો ખાસ કરીને આપણે જોવાના છે. એ આપણે અગાઉના આટલા સેશન્સમાં જોયા છે. આપણે અગાઉ આ પહેલાં 1 થી 4 સેશન જોયા છે, જેમાં સૌપ્રથમ આપણે જોયું છે કે આ પ્રકારના જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ હોય છે એ 2 પ્રકારના હોય છે. કેટલાક હોય છે ડિસ્ક્રીટ અને કેટલાક હોય છે કન્ટિન્યુઅસ. ડિસ્ક્રીટ એટલે કે અસતત, કન્ટિન્યુઅસ એટલે કે સતત. ડિસ્ક્રીટ ટાઈપના પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સમાં આપણે સૌપ્રથમ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનો અભ્યાસ કરેલો. ત્યારબાદ આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અને એનું એપ્રોક્સિમેશન રૂપે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન પણ જોયું ગયા સેશનમાં. આજનું સેશન પણ આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સનો વધારે મહાવરો કરવાનો છે, એના વિશેનું છે. તો કેટલાક વધુ સારા એક્ઝામ્પલ્સ આપણે જોઈશું અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ વધુ સારી રીતે આજે આપણે સમજીશું. તો ચાલો આપણે આજનું સેશન શરૂ કરીએ. ઓકે, તો મિત્રો, આજનું આપણું સેશન છે સમ સ્પેશિયલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ ઉપર, જેમાં આપણે આજનું સેશન 5 જોવા જઈ રહ્યા છે. સેશન 5 પહેલાં આપણે સેશન 1 થી 4નો અભ્યાસ ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો છેલ્લા સેશન 4માં આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન જ ઉપર વાત કરી છે. આજે આપણે એનો બીજો ભાગ જોઈશું, એટલે કે આજનું લેક્ચર પણ આપણું પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ઉપર થવાનું છે. તો પોઈઝન વિતરણ એ શું છે સહેજ રિકોલ કરી લઈએ, ત્યારબાદ આપણે આગળ થોડાક વધુ એક્ઝામ્પલ જોઈશું. તો સૌ પ્રથમ આપણે ફોર પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન આપણે જાણીએ છીએ કે એન શું છે, તો નંબર ઓફ ટ્રાયલ્સ, જે ઇન્ડિપેન્ડન્ટ ટ્રાયલ્સ આપણે લેવાની છે. દરેક ટ્રાયલ જે બર્નોલી ટ્રાયલ હોય છે, એટલે કે જેની 2 જ પ્રકારના આઉટપુટ પોસિબલ છે, સક્સેસ કાં તો ફેલ્યોર, એવા આપણે એન ટ્રાયલ્સ કરવાના છીએ. સો એન એટલે કે નંબર ઓફ ટ્રાયલ્સ જે ઇન્ડિપેન્ડન્ટ ટ્રાયલ છે એ કેટલા છે, વેરી લાર્જ. ત્યારબાદ જે પી છે એટલે કે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ સક્સેસ એ વેરી લો, એટલે કે બહુ જ નાની હશે. અને એ કેસમાં એન અને પીનું મલ્ટિપ્લિકેશન, જેને આપણે લેમડા તરીકે ઓળખીશું અને જેને આપણે મીન પણ કહીએ છીએ, કારણ કે મીનની વેલ્યુ લેમડા મળે છે અને એ કોન્સ્ટન્ટ લેવાનું છે. બરાબર છે, એટલે કે આ લેમડા કોન્સ્ટન્ટ રહેશે. એ રીતે જ એન અને પી વેરિએટ થશે. તો હવે આ જે લેમડા કોન્સ્ટન્ટ છે એને આપણે પેરામીટર કહીશું. સો ઇટ ઇઝ પેરામીટર ફોર પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. સો આ બેઝિક ખ્યાલ આપણને ખબર હોય. એમાં કન્ડિશન 1 હતી કે એન બહુ જ મોટો હશે. કન્ડિશન 2 હતી કે જે પી છે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ એ બહુ જ ઓછી હશે અને એન ઇન્ટુ પી એ કોન્સ્ટન્ટ હશે, જેને આપણે લેમડાથી ઉલ્લેખિત કરીશું. તો આ 3 કન્ડિશન સાથે ઓકે, ફોલોઈંગ ધીઝ 3 conditions the binomial distribution turns out to be Poisson distribution. એટલે આપણે જે એક્ઝામ્પલ્સ ગણતરી કરવાની હોય છે એ ગણતરીમાં આપણે હંમેશા એટલો ખ્યાલ રાખવાનો હોય છે કે ક્યારે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરી શકાય અને ક્યારે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરી શકાય. ત્યારબાદ પણ આપણે અગાઉના જે સેશનમાં જોવાના છીએ આ પછીના, કે જેમાં કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ છે, તો એમાં પણ આપણે એ ખ્યાલ રાખવાનો કે એ ક્યારે વાપરી શકાય. પરંતુ અહીંયા આગળ ખાસ કરીને બાયનોમિયલમાં શું હતું, તો એન બહુ જ મોટો ન હતો. એ કંઈક ફાઇનાઇટ નંબર તો હોય જ છે, પરંતુ નાનો હોય છે. પ્રમાણમાં જે પ્રોબેબિલિટી મળે છે એ અહીંયા આગળ બહુ જ નાની હોય છે. તો એ કેસમાં આપણે અહીંયા પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન વાપરી શકાય. સો આ કેસમાં જ્યારે એક્સને આપણે રેન્ડમ વેરિયેબલ કહીએ, સો નંબર ઓફ
સક્સેસીસ. ઓકે, નંબર ઓફ ગેટિંગ સક્સેસીસ. સો આ રેન્ડમ વેરિયેબલ જો લઈએ તો આ રેન્ડમ વેરિયેબલ માટે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન શું હતું? સો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન એ હતું પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ x, જેનું PMF છે, પ્રોબેબિલિટી માસ ફંક્શન, જે હતું e⁻ ઇન્ટુ લેમ્ડા ટુ ધી પાવર x અપોન x ફેક્ટોરિયલ. અને એક્સની વેલ્યુ એ 0 સક્સેસ હોઈ શકે, 1 સક્સેસ, 2 સક્સેસ, એમ કરતાં ઇન્ફાઇનાઇટ સુધી, એટલે કે બહુ મોટો નંબર હોઈ શકે છે એમ આપણે કહેવાનું છે. સો આ છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન x ઇક્વલ ટુ x માટે. આના માટે મિત્રો આપણે અગાઉના સેશનમાં જોઈ ગયા એમ જો મીનની વાત કરીએ, સો મીન ફોર પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન, સો મ્યુ જે હશે એ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સથી દર્શાવી શકાય, અને એની વેલ્યુ આપણને લેમ્ડા તરીકે મળે છે, એટલે કે n ઇન્ટુ પીના જેમ જ મળે છે, જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં NP હોય છે એ રીતે જ. એવી રીતે અહીંયા વેરિયાન્સની વાત કરીએ તો વેરિયાન્સ ઓફ એક્સ જે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે મળે છે એ સિગ્મા સ્ક્વેરથી દર્શાવી શકાય, અથવા તો એ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ હોલ સ્ક્વેર. જો આ દર્શાવીએ તો એ પણ મિત્રો આપણને લેમ્ડા મળતું હતું, અને એ રીતે જ પછી સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ આપણે શોધી હતી સિગ્મા, સો એ હતું રૂટ લેમ્ડા. તો આમ લેમ્ડા જાણતા હોઈએ તો આપણને મીન, વેરિયાન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળે. એ રીતે મીન, વેરિયાન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશનમાંથી જો આપણને કોઈ પણ એકની વેલ્યુ ખબર હોય તો આપણે એનું પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન પણ શોધી શકીએ છીએ. તો આ આપણે અગાઉના સેશનમાં જોઈ ગયેલા. હવે એ પછી વધુ થોડા એક્ઝામ્પલ સાથે આપણે આનો મહાવરો કરીએ તો આપણને વધુ સારી રીતે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ખબર પડે. તો એક એક્ઝામ્પલથી શરૂઆત કરીએ આજે. સો એક્ઝામ્પલ જોઈએ કે ઓન એવરેજ આપેલું છે, ઓન એવરેજ 4 customers arrives at a coffee shop every 10 minutes. સો પર 10 મિનિટ આપણને એવરેજ 4 કસ્ટમર આવે છે એક કોફી શોપ ઉપર, એવું આપેલું છે. ફાઇન્ડ શું કરવાનું છે? સો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી that exactly 2 customers arrive in the next 10 minutes. સો નેક્સ્ટ 10 મિનિટ્સમાં 2 કસ્ટમર આવશે એની આપણે સંભાવના શોધવાની છે. સો અહીંયા મિત્રો આપણને જે નંબર ઓફ કસ્ટમર્સ કોફી શોપ ઉપર કેટલા આવતા હોય તો એમ કહી શકાય કે એની કોઈ ગણતરી ફિક્સ હોતી નથી. એ મતલબ બહુ લાર્જ નંબર ઓફ કસ્ટમર્સ ત્યાં આવી શકે છે, પરંતુ એમાંથી માત્ર 2 જ કસ્ટમર આવે એની આપણે સંભાવના શોધવાની છે, એટલે એ બહુ જ ઓછી હોઈ શકે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જે છે એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન સાથે એસોસિએટ કરી શકાય. સો સૌપ્રથમ આપણે એ જ નક્કી કરવાનું હોય છે કે આ પ્રોબ્લેમ એ કયા ડિસ્ટ્રીબ્યુશન સાથે સાંકળી શકાય. સો હિયર વી એસોસિએટ ધ પ્રોબ્લેમ વિથ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. કેવી રીતે? સો અહીંયા આગળ સૌ પ્રથમ આપણને એવરેજ એટલે કે મીન આપેલો છે. સો એવરેજ નંબર ઓફ કસ્ટમર્સ અરાઈવ ઇન એવરી 10 મિનિટ્સ. સો 10 મિનિટનો જે ભાગ આપેલો છે ગાળો, એનો કોઈ મતલબ છે નહીં અહીંયા આગળ. એ 10 મિનિટ્સની જગ્યાએ ધારો કે 1 અવરમાં કેલ્ક્યુલેટ કરવાનું કે અથવા 1 ડેમાં કે, તો એ પ્રમાણે આપણે એ કહી શકાય. પરંતુ જે 10 મિનિટ્સની વાત છે એ આ એવરેજ ગણવા માટેની વાત કરી છે. સો એ એવરેજ નંબર આપણને આપ્યું છે કે 4, એટલે કે મીનને આપણે મિત્રો અહીંયા આગળ કહીએ છીએ લેમ્ડા, એટલે લેમ્ડાની વેલ્યુ આપણને આપી દીધી છે 4.
હવે આપણે એના માટે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવું પડે. તો સૌપ્રથમ આપણે એક્સ એટલે કે રેન્ડમ વેરિયેબલ એક્સની વાત કરીએ તો એ શું હશે? સો એક્સ ઇઝ ધ નંબર ઓફ કસ્ટમર્સ અરાઈવ એટ ધી કોફી શોપ ઇન 10 મિનિટ્સ. 10 મિનિટમાં જેટલા કસ્ટમર આવે આપણે એને એક્સ કહીએ તો એ ગણતરી ફિક્સ હોતી નથી, એ કેટલા પણ આવી શકે છે, પરંતુ એને આપણે રેન્ડમ વેરિયેબલ એક્સ કહીએ તો એક્સની વેલ્યુ અહીંયા તમે જોઈ શકો કે 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે અને કેટલી હશે એ કહી શકાય નહીં. એટલે કે આ ડિસ્ટ્રીબ્યુશન એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન સાથે સાંકળીએ છીએ. સો આના માટે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન શું થાય? સો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ઇઝ પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ આપણને આપશે અને એ શું હશે? સો e રેઝ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ લેમ્બડા ટુ ધી પાવર એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ, અને આ એક્સની વેલ્યુ હોઈ શકે છે 0, 1, 2 અપ ટુ ઇન્ફિનિટી. તો અહીંયા એક્સ માટેનું પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન આપણને મળી ગયું અને લેમ્બડાની કિંમત આપણને 4 આપેલી છે અહીંયા. સો એને આપણે લેમ્બડા આપેલો હોય તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન આપણે હંમેશા ડિફાઇન કરી શકીએ છીએ, કારણ કે લેમ્બડા પેરામીટર છે. એટલે e રેઝ ટુ માઇનસ 4 ઇન્ટુ 4 ટુ ધી પાવર એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ થાય. એક્સ બરાબર 0, 1, 2 અપ ટુ ઇન્ફિનિટી માટે. તો આ મિત્રો ડિફાઇન થઈ ગયું છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. હવે આપણે જે ફાઇન કરવાનું છે એ શું છે? તો આપણને પ્રોબેબિલિટી કોની ફાઇન કરવાની કહી છે? સો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી દેટ એક્ઝેક્ટલી 2 કસ્ટમર્સ અરાઈવ ઇન 10 મિનિટ્સ. નેક્સ્ટ 10 મિનિટમાં 2 કસ્ટમર આવે એની સંભાવના શોધવાની છે. સો પ્રોબેબિલિટી ઓફ exactly 2 customers arrive in next 10 minutes. સો આવતી 10 મિનિટ્સમાં જે આપણે એની જે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે, તો આ 10 મિનિટ્સ જે છે એ ફિક્સ જ આપેલી છે. દર વખતે જે એવરેજ હતું એ પણ 10 મિનિટ્સમાં હતું. તો આવતી 10 મિનિટમાં આપણને કસ્ટમર્સ કેટલા લેવાના છે? અહીંયા તો 2 કસ્ટમર્સ, એટલે એક્સની વેલ્યુ આપણને 2 આપેલી છે, એટલે આપણે જે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે એ શું છે? પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ 2. સો આ સૂત્ર પ્રમાણે શું થશે? એક્સની વેલ્યુ 2 મૂકીએ, સો e રેઝ ટુ માઇનસ 4 ઇન્ટુ 4 ટુ ધી પાવર 2 અપોન 2 ફેક્ટોરિયલ. સો આને સિમ્પ્લિફાય કરીએ, સો e ટુ ધી પાવર માઇનસ 4 4 સ્ક્વેર એટલે 16 થશે અને નીચે 2 ફેક્ટોરિયલ 2 થશે. એટલે ફાઇનલી આપણને કેટલું મળશે? 8 ડિવાઇડેડ બાય e ટુ ધી પાવર 4. સો આ મિત્રો થઈ પ્રોબેબિલિટી. જો એને આપ 4 ડેસિમલ સુધી કેલ્ક્યુલેટ કરો તો આશરે એની 0.1465 જેટલી કિંમત મળી શકે છે. તો આમ જે કોફી શોપ હતી એમાં આવતી નેક્સ્ટ 10 મિનિટ્સમાં આપણને જે પ્રોબેબિલિટી હતી એ 2 કસ્ટમર જો આવે તો એની સંભાવના કેટલી છે એ આપણે શોધ્યું. ધારો કે એવું કહ્યું હોય કે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ નો કસ્ટમર્સ, સો એ થશે એક્સ ઇક્વલ ટુ 0 માટેની સંભાવના. તો એ કેટલી થાય? જસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ, એ પૂછેલું નથી પરંતુ એક્સ્ટ્રામાં આપણે જોઈએ તો એ થશે e રેઝ ટુ માઇનસ 4 ને એક્સની વેલ્યુ 0 મૂકવાની થાય. સો 4 રેઝ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ. સો આપણને 4 રેઝ ટુ 0 ખબર છે 1 થાય, 0 ફેક્ટોરિયલ પણ 1 થાય, એટલે આપણને ફાઇનલી e રેઝ ટુ 4 1 અપોન e રેઝ ટુ 4 એ એનો આન્સર મળશે. સો આ રીતે મિત્રો આની સંભાવના આપણે શોધી શકીએ છીએ. હજુ એક એક્ઝામ્પલ જોઈએ. આપણે એક્સિડન્ટ રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન કેવા કેવા પ્રકારના એક્ઝામ્પલ્સ માટે કરી શકાય છે. સો આપેલું છે કે ઓન એવરેજ 3 ટ્રાફિક accidents occur on a particular road or area, whatever given to you, each month. એક મંથ માટે એને એવું ડેટા આપેલો છે કે ઓન એન એવરેજ આપણને 3 ટ્રાફિક એક્સિડન્ટ જોવા મળી રહ્યા છે કોઈ રોડ ઉપર. તો વોટ ઇઝ ધી પ્રોબેબિલિટી
that maximum two accidents occur in the next month. એટલે આમ આગળના મહિનામાં આગાહી કરવી હોય તો પણ આપણે આ પ્રકારના પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરી શકાય. બરાબર છે. તો આ એક્ઝામ્પલને આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન સાથે કેવી રીતે સાંકળી શકાય સો એ જોઈએ. તો સૌપ્રથમ અહીંયા આગળ આપણને ઓન એન એવરેજ એટલે જે એવરેજ ડેટા એને આપણે મીન પણ કહી શકાય. એટલે મીન આપેલો છે જે છે 3. એટલે કે આપણને 3 ટ્રાફિક એક્સિડન્ટ્સ પર મંથ એવરેજલી આપેલા છે. એટલે આ જે મીન છે એ છે ફોર પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. કારણ કે અહીંયા એ રોડ ઉપર જે વ્હીકલ જતા હશે એટલે જે ટ્રાયલ્સ થવાના છે, વ્હીકલ્સ આવવાની જે સંખ્યાઓ છે એ તો બહુ જ હશે, પરંતુ એક્સિડન્ટ એમાંથી 3 જ થાય છે એ. એટલે કે નંબર ઓફ વ્હીકલ્સ બહુ વધારે હશે પણ ટ્રાફિકના જે એક્સિડન્ટ્સ હશે એ અહીંયા આગળ કેટલા થશે એ 3 આપેલા છે પર મંથ. અને એને આપણે રેન્ડમ વેરિયેબલ તરીકે જો કહીએ સો એક્સ ધારો કે આપણે કહીએ તો નંબર ઓફ એક્સિડન્ટ્સ occur per month on that particular road. આપણે આ જ રોડની વાત કરવાની છે અને પર મંથ નંબર ઓફ એક્સિડન્ટ્સ કેટલા થાય તો આપણે જોઈ શકીએ છીએ કે એક્સ એ એક પણ એક્સિડન્ટ ન થાય અથવા 1 થાય અથવા 2 થાય અથવા 3 થાય અથવા કેટલા થશે કંઈ કહી શકાય નહીં. એટલે આમ અહીંયા આગળ જે એનની વેલ્યુ છે બહુ લાર્જ હશે અને અહીંયા મીન આપેલો છે 3. હવે આ મીન એટલે કે લેમ્બડા. તો લેમ્બડાની વેલ્યુ 3 આપેલી છે. તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે લેમ્બડા એ પેરામીટર છે. માટે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન શું થાય સો ધેરફોર ધ પોઈઝન distribution for occurring x number of accidents in a month is given by probability of x equal to x. અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની ફોર્મ્યુલા શું છે તો e રેઝ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ લેમ્બડા ટુ ધી પાવર એક્સ ડિવાઇડેડ બાય એક્સ ફેક્ટોરિયલ. સો એ શું થશે અહીંયા લેમ્બડાની વેલ્યુ 3 આપી છે માટે પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સનું સૂત્ર થશે e રેઝ ટુ માઇનસ 3 ઇન્ટુ 3 રેઝ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ. આ એક્સની વેલ્યુ મિત્રો અહીંયા 0 1 2 ટુ ઇન્ફિનિટી સુધી કોઈ પણ હોઈ શકે છે. આપણને શું આપ્યું છે સો ઉપર પ્રોબ્લેમમાં આપણે જોઈ શકીએ છીએ કે વી હેવ ટુ ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી દેટ મેક્સિમમ 2 એક્સિડન્ટ્સ અકર ઇન ધ નેક્સ્ટ મંથ. તો મેક્સિમમ 2 એક્સિડન્ટ્સ માટેની વાત કરવાની છે. સો એની પ્રોબેબિલિટી શું લખાય સો પ્રોબેબિલિટી ઓફ અકરિંગ મેક્સિમમ 2 accidents in the next month on that particular road. ઓકે સો એ શું થશે પ્રોબેબિલિટી ઓફ એક્સની વેલ્યુ કેટલી હશે મેક્સિમમ 2 એટલે કે 2થી વધારે નહીં પણ 2 અથવા એથી ઓછા એટલે એક્સ ઇઝ લેસર ઇક્વલ ટુ 2 થાય. હવે એક્સ ઇઝ લેસર ઇક્વલ ટુ 2 તો શું મળશે આપણને મિત્રો આને લખવું હોય તો પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 0 પણ હોઈ શકે અથવા પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 1 હોઈ શકે અથવા પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 2 હોઈ શકે અથવા કહીશું એટલે આપણે પ્લસથી એને જોઈન કરશું. ત્રણેય પ્રોબેબિલિટીનો સમ અહીંયા થશે. તો આપણે વારાફરતી વેલ્યુ મૂકીએ પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સમાં એક્સની વેલ્યુ 0 મૂકીશું એકવાર, ત્યારબાદ 1 મૂકીશું અને ત્યારબાદ 2 મૂકીશું. તો 0 મૂકવાથી શું મળે e રેઝ ટુ માઇનસ 3 ઇન્ટુ 3 રેઝ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ. એક્સ બરાબર 1 મૂકીએ તો e રેઝ ટુ માઇનસ 3 ઇન્ટુ 3 રેઝ ટુ 1 અપોન 1 ફેક્ટોરિયલ અને એક્સ બરાબર 2 મૂકીએ તો e રેઝ ટુ માઇનસ 3 ઇન્ટુ 3 રેઝ ટુ 2 અપોન 2 ફેક્ટોરિયલ. આમાં જોઈ શકાય છે કે e રેઝ ટુ માઇનસ 3 કોમન લઈ શકાશે અને 3 રેઝ ટુ 0 1 થાય, 0 ફેક્ટોરિયલ 1 થાય એટલે 1 અપોન 1 1 એટલે પહેલો નંબર 1 હશે અહીંયા.
પ્લસ અહીંયા 3^1 3 થાય, નીચે 1 ફેક્ટોરિયલ 1 થાય એટલે અહીંયા 3 મળશે, અને છેલ્લામાં આપણને 3² 9 મળશે, અને નીચે 2 ફેક્ટોરિયલ 2 મળશે એટલે 9/2 થશે. આનું સાદુરૂપ આપીએ સો એ થશે e−3, અહીંયા થશે 4 + 9/2 એટલે કે 4 × 2 = 8 + 9 એટલે કે 17/2 થશે. આમ આપણને આની જે પ્રોબેબિલિટી મળી એ 17e⁻³ મળે છે. સો આ મિત્રો એ મહત્તમ 2 જ એક્સિડન્ટ થાય આવતા માસમાં એની સંભાવના આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની મદદથી મેળવી. ત્યારબાદ હજુ એક અલગ પ્રકારનું એક્ઝામ્પલ જોઈએ. આપણે વાત કરી હતી એમ કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનમાં કેવા કેવા પ્રકારના પ્રોબ્લેમ્સ હોઈ શકે છે જેના માટે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરી શકાય. સો એવા જ પ્રકારનો એક બીજો એક્ઝામ્પલ આપણે ટાઇપોઝ અથવા તો પ્રિન્ટિંગ એરર્સ ઇન અ બુક એનો એક્ઝામ્પલ જોઈએ. તો એમાં શું આપેલું છે? પ્રોબ્લેમ એવો છે, ઇન અ બુક there are 100 pages and total 100 typos. Typos means printing errors. This information is given if one page is selected at random then we have to find what is the probability that there is no typos in the page. Second, there is exactly one typo in the page. And number 3, suppose maximum two typos in the page. So that we have to find. So let us see the problem. આપણે જોઈએ કે અહીંયા શું ઇન્ફોર્મેશન પહેલાં તો આપી છે. તો સૌ પ્રથમ અહીંયા ટોટલ 100 પેજીસની એક બુક છે અને ટોટલ બુકમાં 100 ટાઇપોસ છે. સૌ પ્રથમ આપણે જો એની એવરેજ કરીએ એટલે કે જો આપણે સૌ પ્રથમ અહીંયા 100 ટાઇપોસ ને 100 પેજ છે તો 100 પેજમાં આપણે પર પેજ અહીંયા નીચે પૂછેલું છે કે પર પેજ એક પેજમાં કેટલી ટાઇપોસ છે એની વાત છે. તો એને આપણે રેન્ડમ વેરિયેબલ જો કહીએ કે નંબર ઓફ ટાઇપોસ ઇન પર પેજ, સો પર પેજ એવરેજ શું છે એ આપણે પહેલાં જાણી લઈએ. તો સૌ પ્રથમ અહીંયા ટોટલ નંબર ઓફ પેજીસ એ આપેલા છે 100 એટલે કે એનની વેલ્યુ અહીંયા આપેલી છે. ત્યારબાદ ટોટલ નંબર ઓફ ટાઇપોસ એટલે આ બુકમાં છે તો 100 છે આ ઇન બુક. તો therefore average number of typos per page જો આપણે લખવું હોય તો એ કેટલી થશે? સો એ થશે 100 / 100 એટલે કે 1 typo per page. પર પેજ 1 ટાઈપો મળશે અને એને આપણે એવરેજ કહ્યું છે. એવરેજ એટલે મીન. અને અહીંયા આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન સાંકળીએ છીએ એટલે એને આપણે લેમ્બડા કહીએ છીએ. એટલે લેમ્બડાની વેલ્યુ મિત્રો આપણને મળી ગઈ 1. સો લેમ્બડાની વેલ્યુ મળે તો એક્સ જો આપણે રેન્ડમ વેરિયેબલ લઈએ અને રેન્ડમ વેરિયેબલ કોને કહેવાનું છે? સો નંબર ઓફ
typos per page of the book. સો પર પેજ નંબર ઓફ ટાઇપોઝ આપણે જો રેન્ડમ વેરિયેબલ એક્સ કહીએ તો એનું સંભાવના વિતરણ શું થાય? સો ધ પોઈઝન distribution is given by p x equal to x અને જે થશે e raised to minus lambda into lambda to the power x upon x factorial. અહીંયા આગળ લેમ્ડાની વેલ્યુ 1 મળે છે એટલે એ શું થશે? e raised to minus 1 અહીંયા 1ની ઉપર x પાવર अपॉन x ફેક્ટોરિયલ એટલે ફાઇનલી આપણને મળ્યું e raised to minus 1 upon x ફેક્ટોરિયલ જ્યાં xની વેલ્યુ એ 0 1 2 એમ ઇન્ફિનિટી સુધી હોઈ શકે છે. તો મિત્રો આ મળ્યું પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ x. હવે આપણે આ 3 પ્રોબેબિલિટીઝ ફાઇન્ડ કરવાની છે. જો કોઈ એક પેજ રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવે સો ધેર ઇઝ નો ટાઇપોસ. એ પહેલાં જોઈએ. નો ટાઇપોસ મીન્સ નંબર ઓફ ટાઇપોસ 0. સો probability of there is no typos on a selected page. A randomly selected page is there, so that is probability of x equal to 0 we have to find. So ઉપરનું જે આ સૂત્ર છે probability of x equal to x બરાબર e raised to minus 1 upon x ફેક્ટોરિયલ એમાં આપણે x બરાબર 0 મૂકીશું. સો e raised to minus 1 upon 0 ફેક્ટોરિયલ એટલે કે e raised to minus 1 અને e raised to minus 1 એટલે 1 upon e અને જેની વેલ્યુ આપ જો ડેસિમલમાં લખવું હોય તો 0.3679 લખી શકો છો. તો આની આશરે કિંમત આપણને મળશે જે પ્રોબેબિલિટી બતાવે છે કે એક પણ ટાઇપોસ નથી આપેલા સિલેક્ટેડ પેજમાં. નેક્સ્ટ there is exactly one typos એ પ્રોબ્લેમ હતો. સો પ્રોબેબિલિટી ઓફ there is exactly one typo in the page. સો વન ટાઇપોઝ માટે પ્રોબેબિલિટી ઓફ x બરાબર 1 લઈશું અહીંયા અને x બરાબર 1 હોય તો ઉપરનું જે આ સૂત્ર છે એમાં આપણે x બરાબર 1 મૂકીએ. સો e raised to minus 1 upon 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ પણ આપ જાણો છો 1 થાય એટલે ઉપર મુજબ e raised to minus 1 જ થાય અને જેની ફરીથી આપણને વેલ્યુ સેમ મળશે 0.3679. તો આ બંનેની સંભાવના સેમ જ રહેશે. નેક્સ્ટ નંબર 3માં પૂછ્યું મેક્સિમમ 2 ટાઇપોઝ. સો પ્રોબેબિલિટી ઓફ મેક્સિમમ 2 ટાઇપોઝ ઇન ધેટ પેજ. સો જે રેન્ડમલી સિલેક્ટેડ પેજ છે એમાં 2 ટાઇપોઝ મહત્તમ મળી શકે એની સંભાવના શું થાય? સો પ્રોબેબિલિટી ઓફ એક્સની વેલ્યુ મેક્સિમમ 2 હોય એટલે કે 2 અથવા 2થી ઓછી હોય તો એ સંભાવના શોધવી હોય તો શું થાય? તો પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 0 પ્લસ પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 1 પ્લસ પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 2 થાય. તો મિત્રો અહીંયા આપણે ત્રણેયની વેલ્યુ મૂકીએ તો એક્સ બરાબર 0 આ જે ઉપર સૂત્ર છે પ્રોબેબિલિટીનું એમાં આપણે મૂકીએ. સો એક્સ બરાબર 0 મૂકવાથી ઉપર જોયું એમ e raised to minus 1 upon 0 ફેક્ટોરિયલ. એક્સ બરાબર 1 મૂકીએ તો e raised to minus 1 upon 1 ફેક્ટોરિયલ. એક્સ બરાબર 2 મૂકીએ e raised to minus 1 upon 2 ફેક્ટોરિયલ. આનું સાદુરૂપ આપીએ. સો અહીંયા આગળ e raised to minus 1 જો કોમન લઈએ તો 1 upon 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય. 1 ફેક્ટોરિયલ પણ 1 થાય છે એટલે 1 upon 1 1 થાય અને અહીંયા આગળ 2 ફેક્ટોરિયલ 2 થાય એટલે 1/2 થાય અને આનું સાદુરૂપ આપીએ તો 1 + 1 2 + 1 હાફ એટલે એ થશે 2.5. એટલે ફાઇનલી આપણને શું મળ્યું? e raised to minus 1 into 2.5 અને જો આને સિમ્પ્લિફાય કરીએ તો e raised to minus 1ની વેલ્યુ ઉપર મળી હતી અને 2.5 મલ્ટીપ્લાય કરીએ તો 0.9197 જે આપણને 4 ડેસિમલ સુધીનું એપ્રોક્સિમેશન મળે છે. સો જે છે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ મેક્સિમમ 2 ટાઇપોસ પર પેજ. સો આ રીતે મિત્રો આપણે જો કોઈ બુકમાં નંબર ઓફ પ્રિન્ટિંગ એરર્સ હોય તો એ કેટલી એરર્સ હશે એ પણ આપણે એની સંભાવના પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની મદદથી શોધી શકીએ. હજુ એક પ્રોડક્શન રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ. સો ડિફેક્ટિવ
આઇટમ્સ રિલેટેડ. સો પ્રોબ્લેમમાં એવું આપેલું છે ડિસ્ક્રિપ્શનમાં કે there are 1.5% of bulbs are found defective in a production by a company. Now more it is given 200 bulbs are there in a box. What is the probability that exactly 4 bulbs are defective in that box? સો મિત્રો આ પ્રોબ્લેમમાં પણ આપણે જોઈ શકીએ કે ડિફેક્ટિવ બલ્બ્સના પ્રોડક્શન વિશેની વાત છે. એટલે એ બલ્બ ડિફેક્ટિવ એટલે બલ્બ્સ તો ઘણા બધા હોય પણ તો ડિફેક્ટિવ મળવાની સંભાવના છે એ બહુ રેર હશે. સો આને પણ આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન સાથે સાંકળીએ અને ગણીએ. સો ધી પ્રોબ્લેમ is associated with poison distribution. તો એના માટે આપણને જે વિગત આપી છે એનો આપણે મેથેમેટિકલી એ શું આપ્યું છે જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા સ્મોલ પીની વેલ્યુ પ્રોબેબિલિટી આપે છે. સો પ્રોબેબિલિટી ઓફ getting defective, આ ડિફેક્ટિવને આપણે સક્સેસ કહી દઈશું. ડિફેક્ટિવ બલ્બ મળે એને સક્સેસ કહીએ. સો ગેટિંગ સક્સેસ એટલે કે ગેટિંગ ડિફેક્ટિવ બલ્બ ઇઝ વોટ દેટ ઇઝ ગિવન 1.5% ચાન્સ. અને પર્સન્ટેજમાં આપ્યું હોય તો નંબર ફોર્મમાં એને આપણે લખી શકાય. સો એ 1.5 ડિવાઇડેડ બાય 100 એટલે આ એનું નંબર ફોર્મ થશે. એટલે પ્રોબેબિલિટી આપણને આપી છે. ટોટલ આપણે આ જે ડિફેક્ટિવ બલ્બ છે એટલે 200 ઉપર આપણે ગણવાનું છે. સો 200 બલ્બનું બોક્સ છે એના ઉપર આપણે આ કાઉન્ટ કરવાનો છે. સો n ઇક્વલ ટુ ટોટલ નંબર ઓફ બલ્બ્સ ઇન બોક્સ દેટ ઇઝ 200. સો મિત્રો આપણને n અને pની વેલ્યુ આપી છે અને n અને p ઉપરથી આપણે જો જોઈએ તો કમ્પેરિઝન જોઈએ તો n બહુ લાર્જ કહેવાય, p બહુ નાનો કહેવાય. સો અહીંયા આગળ લેમ્બડાની વેલ્યુ શું થશે તો np થશે. n કેટલા છે 200 છે ઇન્ટુ p કેટલા છે p છે 1.5 ડિવાઇડેડ બાય 100. અહીંયા સિમ્પ્લિફાય કરીએ તો આપણને મળે છે વેલ્યુ 3. અને જે મીન છે આમ મીન જો કહ્યું હોય તો પણ આપણે કહી શકીએ કે મીનની વેલ્યુ મળે છે 3 જે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટેનો પેરામીટર છે. સો આમ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટેનો પેરામીટર મળી જાય ત્યારબાદ આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ડિફાઇન કરી શકીએ. સો લેમ્બડા બરાબર 3 ઉપરથી જો આપણે રેન્ડમ વેરિયેબલ એક્સની વાત કરવી હોય સો રેન્ડમ વેરિયેબલ એક્સ કોને કહી શકાય. સો ગેટિંગ defective bulb. So number of getting defective bulb. So number of defective bulbs. Okay. So this is what the X. So number of defective bulbs from the box. So what is that? અહીંયા આગળ x જો મળે તો પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ x શું થાય. સો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે એ થશે e રેસ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ લેમ્બડા રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ. તો લેમ્બડાની વેલ્યુ 3 મળે છે. સો એ મળશે e રેસ ટુ માઇનસ 3 ઇન્ટુ 3 રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ. અહીંયા એક્સની વેલ્યુ 0, 1, 2, 200 સુધી હોઈ શકે છે. બહુ લાર્જ નંબર છે. હવે
આપણે જે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે શું છે? સો પ્રોબેબિલિટી ઓફ એક્ઝેક્ટલી 4 bulbs are found defective. ઓકે, સો એ શું થશે? પ્રોબેબિલિટી ઓફ x ઇક્વલ ટુ 4. હવે x બરાબર 4 જો આમાં મૂકીએ તો શું થશે? e⁻³ ઇન્ટુ 3⁴ અપોન 4 ફેક્ટોરિયલ. આને સિમ્પ્લિફાય કરીએ આપણે. સો e⁻³ અહીંયા 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3 અને નીચે 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 4. અહીંયા જો સિમ્પ્લિફાય કરીએ તો 1 3 અહીંયા કેન્સલ થઈ જશે. 27 e⁻³ અપોન 8 અને આ વેલ્યુ થશે આશરે આપણે લખ્યું હોય 4 ડેસિમલ સુધી તો 0.1680 જેટલી થાય. સો આમ 4 ડિફેક્ટિવ બલ્બ હોવા માટેની સંભાવના મિત્રો આપણને કેટલી મળી છે? 0.1680. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને એવું આપેલું છે કે ઇફ ધ મીન ઓફ a poison distribution is 3, then find its standard deviation and the poison distribution અથવા તો પ્રોબેબિલિટી માસ ફંક્શન. ઓકે, સો શું કરીશું અહીંયા? તો અહીંયા મિત્રો આપણને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે ફોર પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે મીન, અને મીનને આપણે લેમ્બડા તરીકે ઓળખીએ છીએ અને એની વેલ્યુ આપી છે 3 એ જાણીએ છીએ. વળી ફોર પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે વેરિયાન્સ બરાબર મીન થાય એટલે કે એ પણ કેટલા થશે? 3 થશે. અને એના ઉપરથી સ્ટાન્ડર્ડ ડેવિએશનની જો વાત કરીએ સિગ્મા તો એ થશે √ વેરિયાન્સ ઓફ એક્સ એટલે કે √3, જેને આપણે જો ડેસિમલમાં વેલ્યુ લખ્યું હોય તો આશરે 1.7321 જેટલી થઈ શકે. સો આમ આપણને જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એની વેલ્યુ આપણને મળશે √3 જેટલી. હવે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવાનો હોય તો અહીંયા આગળ મિત્રો આપણને મીન આપેલો છે એટલે કે લેમ્બડાની વેલ્યુ આપી છે. સો રિક્વાયર્ડ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ફોર એક્સ ઇઝ પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ જે છે PMF અને એ થશે e⁻λ ઇન્ટુ λ⁻x અપોન એક્સ ફેક્ટોરિયલ. એ થશે e⁻³ કારણ કે લેમ્બડાની વેલ્યુ 3 મળે છે એટલે 3x અપોન એક્સ ફેક્ટોરિયલ, જ્યાં એક્સની વેલ્યુ એ 0 1 2 આમ હોઈ શકે છે. સો મિત્રો આ રીતે આપણે એક્ઝામ્પલ માત્ર જો મીન આપ્યો હોય તો પણ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ છીએ. એક ટેલિફોન એક્સચેન્જ રિલેટેડ પ્રોબ્લેમ જોઈએ. સો ટેલિફોન operator in a company receives average 2.5 calls per minute during 2 to 4 PM. સો 2 PM to 4 PM તો 2 અવર્સના ગાળામાં એને પર મિનિટ જે એવરેજ છે એ એવરેજ છે 2.5 કોલ્સની. આપણે શું કરવાનું છે? સો ફાઇન્ડ પ્રોબેબિલિટી that the operator
does not receive any calls. Number 2 receives exactly 3 calls in particular 1 minute duration. પર્ટિક્યુલર 1 મિનિટ ડ્યુરેશનમાં એને એક પણ કોલ ન આવે એની સંભાવના આપણે શોધવાની છે અને રિસીવ્સ એક્ઝેક્ટલી 3 કોલ્સ એની સંભાવના શોધવાની છે. તો સૌપ્રથમ આપણે આ પ્રોબ્લેમ્સમાં કોઈ ઓપરેટરને કોલ્સ આવતા હોય તો ગમે એટલા કોલ આવવાની વાત હોઈ શકે છે. તો એ નંબર ઓફ કોલ રિસીવ્ડ બાય ધ પર્સન ઇન પર્ટિક્યુલર મિનિટ મે બી 0, મે બી 1, મે બી 2. તો એની જે લિમિટ હશે એ કેટલી પણ મોટી હોઈ શકે છે, પરંતુ અહીંયા આગળ જે સંભાવના છે એ એની ઓછી છે. એ રીતે આપણે એને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન સાથે સાંકળી અને પછી એક્ઝામ્પલ ગણીએ. સો અહીંયા આગળ આપણે એને એસોસિએટ કરીએ ધ પ્રોબ્લેમ વિથ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, સો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે આપણને શું ડેટા આપ્યો છે? તો અહીંયા એવરેજ કોલ રિસીવ્ડ એટલે કે મીન આપ્યો છે. મીન એટલે કે એવરેજ. કોલ્સ રિસીવ્ડ પર મિનિટ ઇન 2 to 4 PM. સો એ આપણે જો લેમડા કહીએ એને અને એની વેલ્યુ આપણને આપી છે 2.5. સો મીનને આપણે લેમડા કહીએ છીએ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે. અને હવે આ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે આપણે એને જો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન લખવું હોય સો એના માટે એક્સ શું હશે? સો એક્સ જે છે રેન્ડમ વેરિયેબલ એટલે નંબર ઓફ કોલ્સ રિસીવ્ડ ઇન 1 મિનિટ. પર્ટિક્યુલર 1 મિનિટમાં આપણે એને જે કોલ રિસીવ કર્યા છે એને આપણે જો એક્સ કહીએ સો આપણે જાણો છો કે એક્સની વેલ્યુ 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, એમ વધતી ગમે તે વેલ્યુ હોઈ શકે. હવે આપણે જે ફાઇન્ડ કરવાનું છે કે કોઈ પર્સન છે એક પણ કોલ રિસીવ નથી કરતો એની સંભાવના અથવા તો એક્ઝેક્ટલી 3 કોલ રિસીવ થાય છે પર મિનિટ એની સંભાવના. તો સૌપ્રથમ આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન મેળવી લઈએ. સો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન is given by probability of x equal to x. અને એ શું થશે? સો e raised to minus lambda into lambda raised to x upon x factorial. અને એ થશે e raised to minus 2.5 raised to x upon x factorial, જ્યાં xની વેલ્યુ હશે 0, 1, 2 અથવા ગમે એટલી મોટી. તો આ મિત્રો આપણને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન મળી ગયું. હવે આ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનના ઉપયોગથી આપણે બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો પહેલા નંબરમાં આપણને પૂછ્યું છે કે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ઓર રિસીવિંગ નો કોલ્સ પર મિનિટ. સો પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 0. સો આમાં એક્સ બરાબર 0 મૂકી દઈએ. સો e રેસ ટુ માઇનસ 2.5 ઇન્ટુ 2.5 રેસ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ. સો 0 પાવર અને 0 ફેક્ટોરિયલ 1 થશે એટલે ફાઇનલી અહીંયા આપણને મળશે e રેસ ટુ માઇનસ 2.5 અને જો એની વેલ્યુ આપણે 4 ડેસિમલ સુધી લખીશું સો એ થશે 0.0821. સો આ થયું મિત્રો એક પણ કોલ ન રિસીવ થાય એની સંભાવના. ત્યારબાદ નંબર 2 એક્ઝેક્ટલી 3 કોલ રિસીવ થાય એટલે પ્રોબેબિલિટી ઓફ રિસીવિંગ એક્ઝેક્ટલી 3 કોલ્સ. સો એ શું થશે? સો દેટ ઇઝ પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ 3. તો જે સૂત્ર હતું એમાં e રેસ ટુ માઇનસ 2.5 એમના એમ 2.5ની ઉપર એક્સ પાવર એટલે કે 3 પાવર અને અહીંયા 3 ફેક્ટોરિયલ. આનું સાદુરૂપ આપીએ તો એને પણ જો 4 ડેસિમલ સુધી આપ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની મદદથી ગણો તો એ મળશે 0.2138 જેટલી એની કિંમત.
સો મિત્રો આ પ્રોબેબિલિટીઝ આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનથી આ રીતે શોધી શકીએ. હજુ એક રેર પ્રોબ્લેમ જે કહી શકાય કે આપણે રેર કેસીસ માટે, રેર ઇવેન્ટ્સ માટે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન યુઝ કરીએ છીએ એવો એક પ્રોબ્લેમ જોઈએ. સો ધ એવરેજ નંબર ઓફ મેજર સ્ટોર્મ્સ in your city is 2 per year. Now what is the probability that exactly 3 storms will hit your city in the next year? Second, probability that the city will be safe from such type of storms. સો આ આપણે ફાઇન્ડ કરવું છે. તો અહીંયા વર્ષ દરમિયાન ધારો કે સ્ટોર્મ્સ આવે કોઈ સિટીમાં, તો એની જો સંખ્યા લેવી હોય તો એ સ્ટોર્મ 0 પણ આવી શકે છે, 1 પણ આવી શકે છે, 2 પણ આવી શકે છે, એના ઉપર કોઈ લિમિટ નથી. એટલે અહીંયા આપણે આ પ્રોબ્લેમને પણ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન સાથે સાંકળીએ, કારણ કે આ ઇવેન્ટ પણ રેર છે. સો હિયર ધ ઇવેન્ટ ઇઝ રેર ઇવેન્ટ and therefore we associate the problem with poison distribution. સો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન સાથે સાંકળીએ. સો અહીંયા આગળ એક્સ જે છે એને આપણે ડિફાઇન કરીએ જે રેન્ડમ વેરિયેબલ. તો નંબર ઓફ સ્ટોર્મ્સ hit in the city in 1 year. એક વર્ષમાં કેટલા સ્ટોર્મ્સ હિટ થાય છે અને આપણે જો એ નંબરને એક્સ કહી દઈએ રેન્ડમ વેરિયેબલ, તો અહીંયા આગળ શું આપેલું છે? તો એવરેજ 2 સ્ટોર્મ્સ હિટ થાય છે એવું આપ્યું છે. તો એવરેજ 2 સ્ટોર્મ્સ પર યર hit in that city. સો એવરેજ વેલ્યુ આપી છે. એવરેજને આપણે શું કહીએ છીએ? મીન કહીએ છીએ. સો મીન અહીંયા આપેલું છે લેમ્બડા કહેવાય અને એની વેલ્યુ છે 2. સો લેમ્બડા બરાબર 2 વેલ્યુ આપી છે. સો હવે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન શું થાય? સો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ફોર x equal to x is probability of x equal to x એ એવી રીતે આપી શકાય e raised to minus lambda into lambda raised to x upon x factorial. અહીંયા xની વેલ્યુ 0, 1, 2 વગેરે લઈ શકાય. હવે આપણે આમાં લેમ્બડાની વેલ્યુ 2 મૂકીએ. સો ફાઇનલી આપણને ડિસ્ટ્રીબ્યુશન કેવું મળે? તો પ્રોબેબિલિટી ઓફ x equal to e raised to minus 2 into 2 raised to x upon x ફેક્ટોરિયલ, જ્યાં x બરાબર 0, 1, 2 વગેરે વેલ્યુ હશે. હવે મિત્રો આપણને અહીંયા પ્રોબ્લેમમાં શું પૂછ્યું છે? તો પહેલું છે એક્ઝેક્ટલી 3 સ્ટોર્મ વિલ હિટ. સો 3 સ્ટોર્મ હિટ થાય એના માટે આપણે નંબર 1 પ્રોબેબિલિટી ઓફ x equal to 3 ફાઇન્ડ કરવાનું છે. સો એ થશે e raised to minus 2, અહીંયા xની વેલ્યુ 3 મૂકવાની છે એટલે 2 raised to 3 upon 3 ફેક્ટોરિયલ. આને સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા 3 ફેક્ટોરિયલ એટલે 6 થશે. 1 2 કેન્સલ કરીએ એટલે 2 raised to 2 બચે એટલે ઉપર થશે 4 e raised to minus 2
અને નીચે થશે 3, એટલે કે 8/6 એટલે 4/3 e⁻², અને એ વેલ્યુ આશરે થશે, આપને લખવી હોય જો ડેસિમલમાં તો 0.180 જેટલી થાય. તો આ થયો મિત્રો એક્ઝેક્ટલી પ્રોબેબિલિટી ઓફ 3 storms will hit in the next year. ઓકે, સેકન્ડ કેસ શું છે? સો સેકન્ડમાં એવું કહ્યું છે અહીંયા કે આ જે સિટી છે એ નેક્સ્ટ યર સેફ હશે આ પ્રકારના સ્ટોર્મથી. તો અહીંયા આગળ મિત્રો નંબર 2માં એવું પૂછ્યું, સિટી વિલ બી સેફ ફ્રોમ સચ ટાઈપ ઓફ સ્ટોર્મ્સ. સો એ ગણીએ, સિટી સેફ હોય આવા સ્ટોર્મથી, કમ્પ્લીટલી સેફ રહે, એક પણ સ્ટોર્મ આવે તો થોડું ઘણું નુકસાન થાય, પરંતુ કમ્પ્લીટલી સેફ હોય એના માટે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ નો સ્ટોર્મ્સ. નો સ્ટોર્મ મીન્સ પ્રોબેબિલિટી ઓફ x = 0. સો પ્રોબેબિલિટી ઓફ x = 0 શું થશે? અહીંયા વેલ્યુ મૂકી દઈએ તો e⁻² × 2⁻0 થશે અહીંયા, અને 0 ફેક્ટોરિયલ, એટલે ફાઇનલી વેલ્યુ કેટલી મળે છે અહીંયા? e⁻² જેટલી. સો e⁻² એ થશે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ નો સ્ટોર્મ્સ ઇન ધેટ સિટી. હવે આવા જ કેટલાક એક્ઝામ્પલ્સ હું એક્સરસાઇઝ સ્વરૂપે લખું છું, જેથી કરીને આપણને એનો મહાવરો થાય. એક્સરસાઇઝીસ ફોર પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. સો પ્રોબ્લેમ 1, સપોઝ આપણને આપ્યું હોય કે ઇફ પ્રોબેબિલિટી ઓફ x = 0 ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ x = 1 for poison distribution, then find the distribution. Distribution means the probability distribution. Okay, poison distribution ની જે વાત છે, and also find its mean and probability of x = 5. સો આપણે જે આપેલું છે એનો ઉપયોગ કરી અને આ ફાઇન્ડ કરીશું. નેક્સ્ટ પ્રોબ્લેમ, એન એમ્પ્લોયી receives an average 10 emails per hour. What is the probability that exactly 8 emails are received by him in the next hour? તો અહીંયા પણ મિત્રો આ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન સાથે સાંકળી શકાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, if standard deviation of a poison distribution is 2.5, then find mean variance and the probability distribution. Hence find probability of x = 0. ઓકે, સો અહીંયા આગળ મિત્રો આ 3 પ્રોબ્લેમ આપણે લખ્યા છે, જે આપણે એક્સરસાઇઝ સ્વરૂપે કરવાના છે. સો આ સાથે મિત્રો આપણે અહીંયા આજનું સેશન
પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનને લગતું છે એ પૂરું કરીશું. આવતા વખતે આપણે ફરીથી નવા વિતરણ સાથે મળશું. હા તો મિત્રો, આજના આપણા આ સેશનમાં આપણે શું જોયું એની થોડું સમરી કરી લઈએ. આજનું સેશન મિત્રો આપણે જોયું કે અગાઉનું જે સેશન આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ઉપર લીધું હતું એનું શરૂઆતમાં આપણે એના વિશે ખ્યાલ મેળવ્યો અને એના ઉપરથી આપણે આજે કેટલાક અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ જોયા. તો આમ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ કયા કયા એક્ઝામ્પલ્સ સોલ્વ કરવા માટે થઈ શકે છે એ આપણે આજે જોયું છે. હવે પછીના સેશનમાં આપણે કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ જોવાના છે, જેમાં ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે પ્રમાણ્ય વિતરણ. ત્યારબાદ આપણે ગામા અને એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ પણ જોઈશું. સો આજે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન સાથે આટલું જ. નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે નવા સેશન સાથે મળીશું, નવા ટૉપિક સાથે. આ સાથે જય ગુજરાત, જય હિન્દ.